અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલ હત્યાના બનાવનું પુનરાવર્તન શહેરની ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે સહેજમાં થતા રહી ગયું હતું. શહેરના ઘોઘા રોડ મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલ ખાતે રિસેસના સમયમાં 4 વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈ માથાકૂટ સર્જાઈ હતી. દરમિયાનમાં એક વિદ્યાર્થીએ છરી કાઢતા હત્યાની ઘટના બનતા સહેજમાં રહી ગઈ હતી. બનાવના પગલે શાળાના પ્રિન્સિપાલ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ મથક ખાતે વાલીઓના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ 2 વિદ્યાર્થીઓને હસ્તગત કરી લેવાયા હતા. એક જ મિનિટ ઉપર 5 સેકન્ડ કરી નાખો ઉપર. મારું નામ છે અલ્પેશ મકવાણા, આનંદનગર રહેવાનું છે. ફાતિમા સ્કૂલમાં મારો છોકરો ભણે છે. મારે ઉપર 2 વાગે ફોન આવ્યો કે ભાઈ એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી. બરોબર. અત્યારે મેં મારા બાળકને બધું પૂછ્યું કે ભાઈ શું બનાવ બન્યો બેટા, તો એને મને એવું કીધું કે આ વારે ઘરે આવું બનાવ કર્યા છે, મસ્કરી કરે, ગળું પકડી લે વારે ઘરે, કે આવું બધું વારે ઘરે કરતો હતો. હવે આ વખતે એમને છરી બતાવી સીધી, છરી લઈને દોડતો હતો પાર્કિંગમાં. બરોબર. પણ આ વાતો મને અત્યારે ખબર પડી કે ભાઈ આ મારા આવું કરે છે. પછી છોકરું હશે એટલે એ મસ્કરીમાં એ બધું જવા દેતા હતા. આ વખતે છોકરાએ એ કે પપ્પા હું આગો વી ગયો એટલે બચી ગયો, બાકીનો એ કે પપ્પા મને છરી વાગી જાત. I am Sister Binnie Joseph, Fatima Convent High School, Merubag. Students મસ્કરી કરતા હતા. એ મસ્કરીમાં થોડું સિરિયસ થઈ ગયું એટલે એક છોકરા છરી લઈને આવ્યા અને કમ્પાઉન્ડમાં રિસેસ ટાઈમમાં એ લોકો એકને એક્શન કર્યું આમ છરી લઈને. એટલે એ છોકરા બી ગયા અને બીજા એક શિક્ષકને આવીને વાત થઈ. શિક્ષક તરત જ મને આવીને કીધું અને પછી હું પેરેન્ટ્સને બોલાવ્યા, છોકરાઓને આઈડેન્ટિફાઈ કર્યું અને બધાને પૂછતાછ કર્યું. પછી પોલીસને બોલાવ્યા અને અત્યારે FIR રજીસ્ટર કરું છું. બધા છોકરાઓ 9મા ધોરણના છે, ઇંગ્લિશ મીડિયમ છોકરાઓ. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલનો આ બનાવ છે, જેમાં આજે રિસેસના સમયે આશરે 10 વાગ્યે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી. એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામેવાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા, જેનું મન દુઃખ રાખી આજે સવારે 10 વાગ્યે રિસેસના સમયે આ કામના ભોગ બનનારને આ જ સ્કૂલમાં ભણતા 2 વિદ્યાર્થીઓ દ્વારા છરી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે, વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે.